જ્યારે પણ આપણે જમીન વારસાની વાત સાંભળીએ છીએ ત્યારે મગજમાં શું આવે છે? લાંબી કાયદાકીય લડાઈઓ, સરકારી ઓફિસોના ધક્કા અને કાગળના ઢગલા. ખરું ને? પણ હવે લાગે છે કે આ ચિત્ર બદલાઈ રહ્યું છે. હાલમાં જ કેટલાક એવા મોટા સુધારા થયા છે જે આ આખી પ્રક્રિયાને ઘણી સરળ અને પારદર્શક બનાવી રહ્યા છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ નવા નિયમો શું છે અને એની આપણા પર શું અસર પડશે. તો સૌથી મોટો સવાલ એ જ છે, શું પેઢીઓથી ચાલતી આવતી આ માથાકૂટ અને કાનૂની ગૂંચવણોનો સાચે જ અંત આવશે? શું આ નવા નિયમો વારસાની પ્રક્રિયાને એટલી સરળ બનાવી શકશે જેટલો દાવો થઈ રહ્યો છે? ચાલો આ આખી વાતને ઊંડાણપૂર્વક તપાસીએ. આ પરિવર્તનને બરાબર સમજવા માટે આપણે એ 5 મુખ્ય સુધારાઓ પર ધ્યાન આપીશું જેણે આખી સિસ્ટમને એમ કહી શકાય કે હલાવી દીધી છે. આ એવા 5 ફેરફારો છે જે જમીન વારસાના ભવિષ્યને એક નવી દિશા આપી રહ્યા છે. પહેલો અને કદાચ સૌથી મોટો ફેરફાર છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. હા, હવે સરકારી કચેરીઓના ચક્કર કાપવા અને કાગળની કાર્યવાહીમાંથી ઘણી હદ સુધી મુક્તિ મળી રહી છે, કારણ કે હવે બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે. જરા વિચારો, મૃત્યુના પ્રમાણપત્રથી લઈને વારસદાર હોવાના દરેક પુરાવા સુધી હવે બધું જ ઓનલાઈન જમા કરાવવું ફરજિયાત છે. આનો સીધો ફાયદો શું? એક તો ભૂલો થવાની શક્યતા ઓછી. બીજું, પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની છે. અને સૌથી અગત્યની વાત, ભાઈ વચ્ચે થતા વારસાના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે. આ ખરેખર એક ગેમ ચેન્જિંગ પગલું છે. હવે વાત કરીએ 2 એવા કિસ્સાઓની જે સૌથી સામાન્ય છે અને જેના પર આ નવા નિયમોની સૌથી ઊંડી અસર થઈ છે. પહેલું છે વસિયતનામું અને બીજું છે ખેતીની જમીનનો વારસો. પણ આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો ખૂબ જરૂરી છે: પ્રોબેટ. હવે આ પ્રોબેટ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો પ્રોબેટ એટલે કોર્ટ દ્વારા એ વાતની ચકાસણી કે વસિયતનામું અસલી અને કાયદેસર છે કે નહીં. આ એક એવી પ્રક્રિયા હતી જે ઘણીવાર ખૂબ લાંબી ચાલતી અને સમય, પૈસા બંનેનો બગાડ કરતી હતી. અને અહીંયા આવે છે સૌથી મોટો અને કદાચ સૌથી રાહત આપનારો ફેરફાર. હવે વસિયતનામા માટે પ્રોબેટની જરૂરિયાત જ નાબૂદ કરી દેવામાં આવી છે. આનો મતલબ શું થયો? મતલબ કે હવે વારસદારો કોર્ટના ચક્કર કાપ્યા વગર સીધા જ વસિયતમાં લખેલી મિલકત, જમીન અને બેંક બેલેન્સ પોતાના નામે કરાવી શકે છે. આનાથી સમય અને પૈસાની કેટલી બચત થશે એનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ. ખેતીની જમીનના વારસા માટે પણ એક ખૂબ જ મહત્વનો નિયમ આવ્યો છે. જો કોઈ ખેડૂતના વારસદાર હોય તો હવે વારસાઈની નોંધણી કરાવવા માટે 5 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે જો આ સમયગાળામાં નોંધણી ન કરાવી તો પછીથી દંડ કે વધારાની શરતોનો સામનો કરવો પડી શકે છે. ત્રીજો મોટો સુધારો આખી સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવા પર કેન્દ્રિત છે. આનો મુખ્ય હેતુ 2 છે: ઝડપ અને પારદર્શિતા, જેથી કરીને સામાન્ય માણસને ન્યાય મળે અને પ્રક્રિયા સરળ બને. મ્યુટેશન પ્રક્રિયા એટલે કે સાદી ભાષામાં કહીએ તો સરકારી રેકોર્ડમાં માલિકનું નામ બદલવાની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાને પણ એક સમયમર્યાદામાં બાંધી દેવામાં આવી છે. એનો અર્થ એ કે હવે અરજીઓ મહિનાઓ કે વર્ષો સુધી ધૂળ ખાતી નહીં પડે. એક નક્કી કરેલા સમયમાં અધિકારીએ નિર્ણય લેવો જ પડશે. આનાથી પેલી અનંતકાળ સુધીની રાહ જોવાનો અંત આવશે. જુઓ, કાયદાકીય રીતે તો પ્રાથમિક વારસદારોને સમાન અધિકાર હંમેશાથી મળેલો છે, પણ એ અધિકારને હકીકતમાં મેળવવો એ એક મોટો પડકાર હતો. આ નવા નિયમોએ એ લડાઈને ઘણી સરળ બનાવી દીધી છે. હવે ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા એટલી સ્પષ્ટ થઈ ગઈ છે કે જે અધિકાર ફક્ત કાગળ પર હતો તે હવે વાસ્તવિકતામાં મેળવવો સહેલો બન્યો છે. તો મનમાં સવાલ થાય કે આ પ્રાથમિક અથવા ક્લાસ 1 વારસદારો એટલે કોણ? કાયદા પ્રમાણે આમાં મૃતક વ્યક્તિના જીવનસાથી એટલે કે પતિ કે પત્ની, એમનો દીકરો, દીકરી અને માતાનો સમાવેશ થાય છે. આ નવા સુધારાઓનો સીધો અને સૌથી મોટો ફાયદો આ નજીકના પરિવારજનોને જ મળવાનો છે. ચાલો તો આટલી બધી ચર્ચા પછી ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ કે આ મુખ્ય ફેરફારો કયા છે જે જમીન વારસાની આખી દુનિયાને બદલી રહ્યા છે. તો ટૂંકમાં 5 મુખ્ય બાબતો બદલાઈ છે. પહેલું, વસિયત માટે પ્રોબેટની માથાકૂટ ખતમ. બીજું, બધું ડિજિટલ થઈ ગયું છે જેથી નોંધણી ઝડપી બને. ત્રીજું, ખેડૂતોના વારસદારો માટે 5 વર્ષની સમયમર્યાદા નક્કી થઈ છે. ચોથું,
સ્પષ્ટ દસ્તાવેજોને કારણે વારસદારોને વધુ સુરક્ષા મળી છે. અને પાંચમું, મ્યુટેશન પ્રક્રિયા હવે સમયસર અને પારદર્શક રીતે પૂરી થશે. આ બધા સુધારા ચોક્કસપણે ખૂબ જ સકારાત્મક પગલું છે. પ્રક્રિયા હવે પહેલાં કરતાં ઘણી સરળ અને પારદર્શક બની છે, એમાં કોઈ શંકા નથી. પણ અંતે મોટો સવાલ એ જ રહે છે કે શું આ કાયદાકીય ફેરફારો આપણા સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા જમીન વિવાદોને જડમૂળથી ઉખાડી શકશે? કદાચ કાયદા બદલવા એ તો માત્ર પહેલું પગલું છે, પણ સાચો બદલાવ તો ત્યારે આવશે જ્યારે લોકોની માનસિકતા બદલાશે. આ વિશે શું લાગે છે?